હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 સંસ્કૃત માટે વાર્ષિક પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાવાની શક્યતા ઊંચી રહેતી હોય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન આપણે લીધા છે. સંસ્કૃતનું તમને તમામ મટીરિયલ આમાં મળી જશે. ઓકે, જે આઈએમપી આપવાનું હોય છે એ તમામ મટીરિયલ સંસ્કૃત માટેનું એક જ વિડીયોમાં મળી જશે. તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો અને આની સાથે તમારે સંસ્કૃતના વાર્ષિક પરીક્ષાના જૂના પેપરોના સોલ્યુશન જોવાના છે. એનો વિડીયો ચેનલ પર મળી જશે. ખૂબ જ તમને મદદરૂપ થશે તમારી પરીક્ષામાં. તો એક વખત જરૂરથી જોઈ લેજો, ચેનલ પર મળી જશે. બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા તમામ વિડીયો તમને મળતા રહે. ચાલો મિત્રો, જોઈ લઈએ આપણે પહેલાં તો સમીક્ષાત્મક નોંધથી શરૂઆત કરીશું. આઈએમપી સમીક્ષાત્મક નોંધો. વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો તો એ તૈયાર કરી દેવાનો છે. વર્ષા વર્ણનમના આધારે વર્ષા ઋતુનું વર્ણન કરવાનું છે. મદન દહનનો પ્રસંગ, નાટ્યની લોકોપકારતા, રાજા તરીકે પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ વિશે સમજાવવાનું છે. નનુ વર્ણિતોસી, પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ. શકુંતલાની મનસ્થિતિ અથવા તો મનોવ્યથા અથવા મનસ્થિતિ વર્ણવાની રહેશે. હોલિકા ઉત્સવ વિશે આવી શકે છે કારણ કે હમણાં જ હોલી ચાલી છે. ચરક સંહિતા, ધર્મના લક્ષણ અને એકત્વ દર્શનનું ફળ. એના નીચે શ્લોક પૂરતી આઈએમપી તમે જોઈ શકો છો. ગેયમ ગીતાનામ સહસ્ત્રમથી શરૂ કરી દિન જનાય ચ વિતમ સુધીની તમારે તૈયાર કરી દેવાની છે. પછી છે અહીંયા મિત્રો તમે ક્રમ જોઈ શકો છો. 7 આપણે શ્લોક પૂર્તિ આપી છે. ઓકે, 7. તો શક્યતા રહેશે કે આમાંથી જ હશે. તમે એક વખત જોઈ લો. તમારી બુકમાં પહેલાં તો ટીક કરી દો કે જે પાઠમાં જે હોય એ તમે એક વખત ટીક કરી દો. તમારી બુકમાં કયો કયો શ્લોક અહીંયા આપેલો છે. 7 શ્લોક છે. 7 શ્લોક સારી રીતે એવા તૈયાર કરી દેવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂછાવાની શક્યતા ઊંચી રહેશે, આમાંથી આવી શકે છે. તો એક વખત જરૂરથી તમારી બુકમાં જે 7 શ્લોક છે એ ટીક કરી અને તૈયાર કરી દો. એની જ આઈએમપી પરિચયાત્મક નોંધ આપેલી છે. ઋગ્વેદ અથવા યજુર્વેદ, વિક્રમ ઉર્વશ્યમ, અભિષેક નાટક, દૂધ કટોચકચ, પંચતંત્ર અને વિક્રમ ઉર્વશ્યમ. તો વિક્રમ ઉર્વશ્યમ 2 વખત આવ્યું છે. તો અહીંયા 5 તમારે જે છે પરિચયાત્મક નોંધો છે એ તૈયાર કરી દેવાની છે. ગુજરાતી પ્રશ્નો તમે હવે નીચે જોઈ શકો છો. પહેલું તો છે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે. વૃક્ષ સાથે આપણે કેવો આહાર લેવો જોઈએ. વૃક્ષો સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. અહીંયા આવશે વ્યવહાર કરવો જોઈએ. કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે. શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે. ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે. કામ દેહના સમોહન બાણની શિવ પર શી અસર થઈ. ઓકે, કામનાવાળું જે સમોહન બાણ ચડાવ્યું હતું, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે પરંતુ તમે સમજી જજો પ્રશ્ન. શંકરે કેવા કામદેવને જોયો છે. એકત્વના દર્શનનું ફળ શું છે. સત્યનું પરમ નિધાન કયું છે. નાટ્ય કોને કોને વિસ્તૃતિ આપે છે. નાટકને પંચમ વેદ શા માટે કહ્યો છે. પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે. મનુષ્યને કયા કયા દુર્ગુણો ત્યજીને આત્મા વિશે વિચારવું જોઈએ. એના નીચે પછી ગદ્ય પાઠ જે આવતા હોય છે તો એમાં એના આઈએમપી પ્રશ્નો છે કે વેન રાજા કેવો હતો. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં. લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે. ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે. હનુમાન ભીમને શા માટે રોકે છે. ઔષનસ તરીકે કોણ ઓળખાય છે. રાજા કેવો હોવો જોઈએ. દિવસના અંતે રાજા ભોજ નિરાશ કેમ થયો. કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું. રાજર્ષિ ભર્તૃહરિ રચિત શતકો કેટલા છે અને કયા કયા છે. મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધ બાબતો કઈ કઈ છે. પ્રહલાદ કેવો વ્યવહાર કરતો હતો અને તે કોને ગમતો ન હતો. હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે. અનારોગ્ય કરનારી બાબતોમાં કઈ મુખ્ય છે. અને છેલ્લો છે જુદા જુદા ધાન્યમાં કયું અન્ન શ્રેષ્ઠ છે. આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. એના નીચે આઈએમપી શ્લોકો કે જેમનું અનુવાદ પૂછાઈ શકે એવા શ્લોકો તમે અહીંયા જોઈ શકો છો. તમારી બુકમાં ટીક કરી દેજો અહીંયા. ઓકે, કયો શ્લોક કયા પાઠનો છે તમને ખ્યાલ જ હશે તો એમાં ટીક કરી દો. એનું તમારે અનુવાદ તૈયાર કરવાનું છે. અહીંયા જે પણ શ્લોક આપ્યા છે મેં એની પૂછાવાની શક્યતા ઊંચી રહેતી હોય છે. એવું નથી કે આજ પૂછાશે પરંતુ શક્યતા ખૂબ ઊંચી રહેતી હોય છે. તો એક વખત જરૂરથી તૈયાર કરી દેજો. અહીંયા 9 આપેલા છે. 10મો પણ અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમારી બુકમાં તમે ટીક કરી દેજો. હવે ગદ્યખંડ જે આપેલા હોય છે, જે પાઠ હોય છે તો એ પણ તમે જોઈ શકો છો કયા કયા છે. એકવાર ટીક કરી દો તમારી બુકમાં. ફકરો આપેલો હોય છે, આમાં અનુવાદ કરવાનો હોય છે તો એ ફકરો તમારે ટીક કરવાનો રહેશે. બાકી આપણે આઈએમપી પેપરો આપીશું એમાં તમને ખ્યાલ આવી જશે કે કયા પાઠમાંથી તમારે અનુવાદ પૂછાવાના રહેશે તો એ તૈયાર કરી દેવાના છે. આ જે છે એ પેપરના જ છે
તો પેપરો આપણે એટલા માટે કહ્યું છે, વિડીયો જોઈ લેજો સંસ્કૃતના પેપરનો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.